દાહોદના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો, ક્યાંક ધીમી ધારે, ક્યાંક જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું। દાહોદ શહેર અને આસપાસના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે, બફારો અને ઉકળાટ ઓછા થઈ ગયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝાપટું વરસ્યું, જેના કારણે ખેડૂતો પણ ખુશ છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ દાહોદ શહેર અને આસપાસ વિસ્તારોમાં જોવા મળી રહ્યું હતું, જો કે સાંજ થતાં જ દાહોદના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો। દાહોદના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો, ક્યાંક ધીમી ધારે, ક્યાંક જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું। દાહોદ શહેર અને આસપાસના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે, બફારો અને ઉકળાટ ઓછા થઈ ગયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝાપટું વરસ્યું, જેના કારણે ખેડૂતો પણ ખુશ છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ દાહોદ શહેર અને આસપાસ વિસ્તારોમાં જોવા મળી રહ્યું હતું, જો કે સાંજ થતાં જ દાહોદના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો।